રાજ્યની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ પર ભારતીય જનતા પક્ષનો કબજો છે. પાર્લામેન્ટમાં 26માંથી 25 ભાજપના સાંસદ છે. 182માંથી 181નું સંખ્યાબળ છે. એમાંથી 161 62 બીજેપીવાળા છે. થોડા ઘણા એમને સમર્થન પણ કરે છે. કુલ મળીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, સહકારી ક્ષેત્ર, વિધાનસભા કે સાંસદ લગભગ વિપક્ષનું સ્થાન નહિવત અથવા નહીંને બરાબર છે. અને લોકશાહીમાં એવું કહેવાય કે મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે વિપક્ષ મજબૂત નથી રહ્યો આ હકીકત છે. પણ આ તમામની વચ્ચે જ્યારે તમામ ક્ષેત્રે વધુ સત્તા આવે છે ને, ત્યારે અંદર જ બબાલ ચાલુ થઈ જાય છે. કોઈક પરિવારમાં ક્ષમતા કરતાં વધુ ધન આવે ત્યારે ભાઈઓમાં ઝઘડા થાય, સંપત્તિ વધે એટલે ઝઘડા થાય. બસ એ જ રીતે પોલિટિક્સમાં વધુ પાવર આવે છે ને ત્યારે ઝઘડા થાય છે. છેલ્લા એક અઠવાડિયાના ગુજરાત ભારતીય જનતા પક્ષના 3 દ્રશ્યો જોજો, અને ત્રણેય ધારાસભ્યો વિરુદ્ધ ભારતીય જનતા પક્ષના 3 ધારાસભ્યો એમના વિરુદ્ધ ભાજપના જ નેતાઓએ ખુલીને મોરચો માંડ્યો છે. વિપક્ષના લોકો બોલતા હતા ને, કોંગ્રેસવાળા કે આપવાળા બોલે ને, એના કરતાં પણ પ્રચંડ પ્રહાર ભાજપના જ નેતાઓ ભાજપના જ ધારાસભ્યો માટે બોલવા લાગ્યા છે, બિંદાસ બોલવા લાગ્યા છે. જે અત્યાર સુધી આપણે કહેતા હતા કોંગ્રેસમાં કે કોઈ શિસ્ત જેવું નથી, કદાચ જો ભાજપના નેતાઓ માનવા તૈયાર થાય તો લગભગ એ પ્રકારની સ્થિતિ થતી હોય તેવું જણાઈ રહ્યું છે. અને આવું નથી કહેતો, ખુદ ભાજપના નેતાઓ કહે છે. 3 દ્રશ્યો જોયા ને, મોરબીથી શરૂઆત કરી લઈએ. મોરબીની અંદર કાંતિભાઈ અમૃતિયા સતત 6 વાર ધારાસભ્ય બન્યા, 1 વાર હાર્યા, પછી પાછા ફરીથી બન્યા. પણ એ કાંતિભાઈ અમૃતિયા ઉપર જિલ્લા પંચાયતના જે સ્થાનિક નેતા છે, ચેરમેન છે કમિટીના, એમને આરોપ લગાવ્યો કે સિંચાઈ વિભાગનો કાર્યક્રમ હતો લોકાર્પણનો, અને એમાં આમંત્રણ પત્રિકાની અંદર મારું નામ કેમ ના છાપ્યું. અને એમ પણ કહ્યું, એમનો પરોક્ષ ઈશારો ધારાસભ્ય ઉપર પણ હતો. પણ એનાથી વિપરીત આ જે સિંચાઈ સમિતિના ચેરમેન છે મોરબી જિલ્લા પંચાયતમાં, એમને કાંતિભાઈ અમૃતિયા માટે એમ કહી દીધું, ભાજપના જ જિલ્લા પંચાયતના સભ્ય અને કમિટીના ચેરમેન એમને ભાજપના જ સતત ભાજપ સાથે જ રહેલા કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય માટે એમ કહી દીધું કે હું કાંતિભાઈને ધારાસભ્ય ગણતો જ નથી. આ છે સ્થિતિ. ખેર, શું કહ્યું? અજયભાઈ લોરિયા ચેરમેન છે સિંચાઈ સમિતિના, મોરબી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પક્ષના ચિહ્નો પર જીતેલા, એ પણ જોઈ લઈએ. જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિન્નાખોરી કહેવાય. બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદર થોડોક જૂથવાદ પણ છે, અને આખું મોરબી પણ જાણે છે. ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા, એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય. કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે. એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ અને તમારી લીટી લાંબી કરો. અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને, તો મોરબીની દશા આ ના હોય. આ હું ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ. કે હું અહીં 30 વર્ષથી ધારાસભ્ય છું, પણ 30 વર્ષથી ધારાસભ્ય માનતા હોય કે ન માનતા હોય એવા કોઈ, તો એને કંઈ મારે લેવા દેવા ન હોય. અને પ્રજાના પ્રેમથી છું. જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને, જે હતું ને, એથી 100 ગણું વધારે થયું હોય. હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો, એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય, એમાં કોઈના પેટમાં તેલ રેડાય, તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય. એટલે આ કાર્ડ મેં છપાવ્યા નથી, છપાવ્યા જિલ્લા પંચાયતે, આયોજન જિલ્લા પંચાયતે કર્યું હોય. ગામ મને ઓળખે ને 30 વર્ષથી ઓળખે. હવે 62,000ની લીડ આપી હોય તો પ્રજાએ ચૂંટ્યો હોય અને પાર્ટીએ ટિકિટ આપી છે, એમાં શું કામ તમારે પેટમાં તેલ રેડાવવું જોઈએ? એટલે મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ છે મોરબી, આટલા બધા ઉદ્યોગ છે, આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય, નાના મોટા બીજા કાંઈક કરતા હોય, તો એને હું ગમું નહીં.
ન જ ગમું ને, અને પ્રજાનો પ્રેમ તેમાં જ છે. એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં. દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી. અમે દુશ્મન પ્રજા માટે કરવાના, અને હજી કરવાના છે પ્રજા માટે. અમારે કોઈ મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું, પણ મારે પ્રજાને શાંતિ જોઈ. ભાજપનો એક નેતા એમ કે હું ભાજપના ધારાસભ્યને ગણતો જ નથી, એ ધારાસભ્ય છે, એટલે કાંતિબેન ગણતું જ નથી. તો બીજી તરફ ધારાસભ્ય ભાજપના નેતાને એમ કે એના પેટમાં તેલ રેડાય, ખોટા કામ ન કરવા દઉં એટલે આવું જ સામાન્ય રીતે કોંગ્રેસવાળા કે ભાજપવાળા ખોટા કામ કરે. ધારાસભ્યએ કહેવું પડે કે આ ખોટા કામ કરવાવાળાના પેટમાં તેલ રેડાય છે. જેના સંદર્ભમાં પૂછાયું હતું એ ભાજપના જ નેતા. એનો મતલબ સમજ્યા ને? હવે અંદર શું ચાલુ થયું? પાછા ભાજપવાળા એમ કહે છે કે ઘર હોય તો વાસણ ખખડે, પરિવાર મોટું થાય વાસણ ખખડે ત્યાં સુધી બરાબર, પણ આગા પાછા થઈને રગડતા થઈ જાય લોચો પડે. કોંગ્રેસમાં એવું જ થયેલું. ખેર, ઊંઝા લઈ જાઉં. ઊંઝા એપીએમસી એશિયાની સૌથી મોટી એપીએમસી. જૂના એલવી, એનવી સહિતના અનેક નેતાઓએ જબરજસ્ત વિવેક બુદ્ધિથી આ એપીએમસીને મજબૂત કરી આખા એશિયામાં ઓળખ. પણ આ એપીએમસીનું શાસન બીજેપી પાસે. હવે ત્યાં કેવા ઝઘડા શરૂ થાય એ જોજો. અહીંયા ઝઘડા બી પાછા એ જ રીતે ધારાસભ્ય અને એ જ રીતે પંચાયતના સભ્ય, જૂના નેતા, માફ કરજો, જૂના નેતા ભાજપના એક છેલ્લા અધ્યક્ષ, પંચાયતના પૂર્વ અધ્યક્ષ, એમની વચ્ચે. અહીંયા એપીએમસીની ચૂંટણીમાં 14 ડિરેક્ટરો માટે આવતીકાલે મતદાન થવાનું. ભાજપમાં જબરજસ્ત ખેંચતાણ થઈ. બધાએ હામે ફોર્મ ભર્યા. એક જ પક્ષના એક જ પ્રકારનો ખેસ પહેરવાળા એકબીજાને હામે ખેસ પહેર્યા પછી મેન્ડેટ તો પાર્ટીનું લિમિટેડ લોકોને જ મળે. તો જેમને મેન્ડેટ ના મળ્યો એમને ફોર્મ પાછું ના ખેંચ્યું, તો પછી એ પૈકીના એકને સસ્પેન્ડ કરાયો. તો બીજા અરવિંદભાઈ પટેલ નામના છે, જેઓ પૂર્વ વાઇસ ચેરમેન પણ છે એપીએમસીના, અને એમને તો આરોપ લગાવી દીધો, જબરજસ્ત આરોપ લગાવ્યો અરવિંદ પટેલ ઉપર. અરવિંદ પટેલે ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર. પહેલાં જોઈ લઈએ અરવિંદભાઈએ શું આરોપ લગાવ્યો, અને ત્યારબાદ જોઈશું કિરીટભાઈ ધારાસભ્યએ શું જવાબ આપ્યો. પાર્ટીએ મારી કદર નથી કરી, અને એટલે હું અત્યારે મારી માનસિકતા ક્ષતિ કરી રહ્યો છું કે આટલા વર્ષથી જો પાર્ટીનો એક કાર્યકર આટલું સરસ રીતે કામ કરી રહ્યો હોય, જેની સામે અમે સંઘર્ષ કર્યો છે, એ જ અત્યારે અમારા આગેવાનો બનીને અમને જ દબાવી રહ્યા છે. કે નારાયણ કાકાએ એમના પૌત્રનું નામ આગળ સૂચવ્યું છે, અને કિરીટભાઈએ HK પટેલનું નામ આગળ સૂચવ્યું છે, અને આમ બંને પોતપોતાના પરિવારને પ્રાધાન્ય આપી એક કાર્યકરને નારાજ કર્યો છે અને એને દબાવ્યો છે. એ અરવિંદભાઈને થોડી નારાજગી છે મેન્ડેટને લઈને, પરંતુ એ ત્વરિત પ્રતિક્રિયાના ભાગરૂપે હોય એવું અમને લાગે છે. થોડો એમને મનદુખ થયું છે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે સમય જતાં અમે અમારી સાથે જોડાશે અને સાથે મળીને અમે ભારતીય જનતા પક્ષનું કામ કરીશું. ગ્રુપ જેવું છે નહીં, અને બધા પક્ષના કાર્યકર્તાઓ છે, અને બધું ઘીના ઠામમાં ઘી રહેશે, કોઈ ચિંતા કરવા જેવું કારણ. ખેર, મેં વિસ્તારથી વાત કરી અરવિંદભાઈને. અરવિંદભાઈએ તો એમ કીધું કે માત્ર ધારાસભ્ય નહીં, સાંસદ સભ્ય એમને પણ જાતિ એટલે ગોળવાદ ચલાવ્યો. સાથે સાથે એમ પણ કહ્યું પૂર્વ મંત્રી એમને પરિવારવાદ ચલાવ્યો. મેં વાત કરી છે અરવિંદભાઈ પટેલ સાથે, એ જોઈ લઈએ. અરવિંદભાઈ, શું કારણ રહ્યું કે તમે તમારા જ પક્ષના ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ માટે એમ કહેવું પડ્યું કે તેમને તમારી સાથે ગદ્દારી કરી? એપીએમસીની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણી અંતર્ગત આ ચૂંટણીમાં 9 તારીખ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એક પ્રક્રિયા હતી, અને એ પ્રક્રિયામાં આ વિષય મોટો ઊભો થયો. ત્યાં સુધી મેન્ડેટ અપાયો નહોતો, અને મેન્ડેટ લેટ અપાવવાના કારણે અને મેન્ડેટ નેતાઓએ અંદર વહેંચી લીધો, એ કારણે આ એક મોટો પ્રશ્ન આ ચૂંટણીમાં ઊભો થયો.
મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે નારાયણ કાકા લગભગ 20થી 25 વર્ષ સત્તામાં રહ્યા અને એમને એમના દીકરા 8 વર્ષ તરીકે ચેરમેન તરીકે રહ્યા અને અત્યારે એમને એમના પૌત્ર માટે આ મેન્ડેટ છેક ઉપરથી મેનેજ કરી અને મેળવી લીધો. રહી વાત બીજી, તો હરિભાઈ સંસદ સભ્ય જે હમણાં જ બન્યા, એ હરિભાઈ 84 સમાજના મૂળ આગેવાન કાર્યકર્તા, પાર્ટીના જૂના કાર્યકર્તા છે, કાર્ય કરીને ઉપર પહોંચ્યા છે. પરંતુ પાર્ટીએ જેમ એમને કોઈ સમાજના નેતા તરીકે નહીં પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રાધાન્ય આપી સંસદ સભ્યની લેવલે પહોંચાડ્યા અને એમને તમામ સમાજોએ ખોબલે ને ખોબલે મત આપ્યા. પરંતુ એમને પણ આ એપીએમસીની ચૂંટણીમાં જે પાર્ટીનો મેન્ડેટ હતો એ મેન્ડેટ એમના 84 સમાજના 5 ઉમેદવારોને આપી અને એક તરફી અન્યાય કર્યો. હવે એ સિવાય ધારાસભ્ય કિરીટભાઈ પટેલની વાત કરું તો તેમના માટે તો બધા જ કાર્યકર્તાઓ સરખા હતા. એમને પણ આ મેન્ડેટ પ્રક્રિયામાં કાર્યકર્તાઓને મહત્ત્વ આપવાની જગ્યાએ એમના અંગત વ્યક્તિ નજીકના અને એમના સમાજના પરિવારના કહી શકાય એવા HK પટેલને મેન્ડેટ અપાવી અને મારા જેવા છેલ્લા 30 વર્ષથી પાર્ટીનું કામ કરતા અને શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકેલા, વેપારી મંડળના પ્રમુખ રહી ચૂકેલો અને અત્યારે મહેસાણા જિલ્લા વેપાર સેલના સંયોજક તરીકે જવાબદારી નિભાવતો હતો અને ગઈ ટર્મમાં 2019માં હું વેપારી પેનલમાં ફર્સ્ટ નંબરે જીતી અને મેં છેલ્લા 5 વર્ષ આ એપીએમસીમાં મારા કામને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો. આ વખતે મેં ખેડૂતમાંથી ઉમેદવારી કરવાનું જે પ્રયત્ન કર્યો એટલે મારી જોડે સેવા સહકારી મંડળીના મતો હતા અને એના આધાર ઉપર મેં ઉમેદવારી કરી હતી. તેમ છતાં પાર્ટીએ મને આ ત્રણેય નેતાઓના મનસ્વી વર્તન અને એમની પોતાના પરિવાર અને પોતાના સમાજના મોહમાં કાર્યકર્તાનો ભોગ લીધો અને મને મેન્ડેટ. અરવિંદભાઈ સાથેની લાંબી ચર્ચા હતી અને ટૂંકાવું છું સમયના અભાવના કારણે, પણ સ્થિતિ એવી છે કે કેમ્પ બની ગયા છે. એવી પણ જાણકારી કેટલાક કાલે મતદાન છે ત્યારે કેટલાક મતદાતાઓને કેમ્પમાં રાજસ્થાન પણ લઈ જવામાં આવ્યા છે. આ સ્થિતિ. અને બીજું, આ બધા પાછા ભાજપવાળાથી બચાવવા માટે કેમ્પ લગાવવો પડે. પહેલાં કોંગ્રેસવાળા ભાજપવાળાથી બચાવવા કેમ્પ લગાવતા હતા. આવું જ આપ તમામને યાદ હશે ઇફકોની ચૂંટણીમાં થયેલું. જયેશ રાદડિયાને મેન્ડેટ નહીં અપાયેલો, બિપિન ગોતાને મેન્ડેટ અપાયેલો અને એનાથી વિપરીત જયેશ રાદડિયા જીત્યા, બિપિન ગોતા હાર્યા. એ સ્થિતિ પણ આપ જાણો છો. આવું પહેલાં નહોતું થતું, હવે શરૂ થયું છે. આનાથી બીજા ક્ષેત્રની હવે વાત કરું તો ડીસા નગરપાલિકા ભારતીય જનતા પક્ષ સંચાલિત, એના પ્રમુખે રાજીનામું આપી દીધું, મહિલા પ્રમુખેને, એમ કહીને કે ધારાસભ્યની ચંચુપાત વધુ છે. ધારાસભ્ય પણ ભાજપના. આવો સાંભળીએ રાજીનામું જ્યારે આપ્યું ત્યારે સંગીતાબેન દવે, જેમને રાજીનામું આપીને હવે પૂર્વ થયા છે, તેમને શું કહ્યું હતું? મેં જ્યારથી ચાર્જ સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી. ડીસાના વિકાસ માટેનું કામ અમુક આપણા અંદર સદસ્ય છે અને ધારાસભ્યશ્રીએ મને કશું કામ ડીસાના વિકાસ માટેનું જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો તેમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી. અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું મારા પાસે કરાવવા માગતા હતા પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં, મેં ખોટું કરવા હું માગતી નથી. એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન કર્યો અને આજે એ સફળ રહ્યા. ધારાસભ્ય મને મહિલા તરીકે ખૂબ જ ટોર્ચર કર્યું અને ખૂબ જ મને માનસિક ત્રાસ આપ્યો છે. જે ધારાસભ્યો પર આરોપ લાગ્યા છે
એ પ્રવીણભાઈ મારી સાથે મેં વાત કરી છે, એ પણ જોઈ લઈએ. પ્રવીણભાઈ, તમારા વિસ્તારની ડીસા નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું, તમારી ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા. શું કારણ રહ્યું આ પ્રકારે આરોપ લગાવવા પાછળનું? રોનકભાઈ હંમેશા પાર્ટી નિર્ણયો કરતી હોય છે, તો જ્યારે એમને પ્રમુખ તરીકે અથવા ઉપપ્રમુખ તરીકે એક અન્ય કઈ પાર્ટીએ નિર્ણય લીધા હોય તો દરેક સ્વીકાર કરતા હોય છે. એના પછી સમય સંજોગે કંઈક ને કંઈક ફરિયાદો થતી હોય એમાં પાર્ટી સાંભળીને પણ નિર્ણય કરતી હોય છે. તો આ કામની અંદર પણ પાર્ટીએ જે એક્સક્લુઝિવ નિર્ણય કર્યો છે એમાં મારો અંદર કોઈ રોલ હોતો નથી. ધારાસભ્ય તરીકે મારું કામ નગરના વિકાસ માટે આગળ વધારવાનું હોય છે. જે પણ કામ નગરપાલિકા સરકાર લેવલે કંઈક પ્રોજેક્ટો મંજૂર કરવાના હોય છે, હું એને મદદરૂપ થતો હોઉં છું અને ઘણા કર્યા પણ છે. જુઓ, તમારા જ પક્ષના નેતા છે, તમારા જ પક્ષે એમને પ્રમુખ બનાવ્યા હતા ને, એમનો સ્પષ્ટ આરોપ છે કે ધારાસભ્ય પ્રવીણભાઈ ફ્રી હેન્ડથી કામ કરવા દેતા નહોતા અને ધારાસભ્યના દાબ દબાવની અંદર યોગ્ય રીતે તેઓ કામ નહોતા કરી શકતા. કંઈક તો કારણ હશે ને આ પ્રકારનો આરોપ લગાવવાનો, પ્રવીણભાઈ? મને એમ લાગે છે કે આ રાજનીતિથી બહાર આવી જવું જોઈએ અને આમાં પડવાનું મને નથી લાગતું યોગ્ય કે આનો કંઈ જવાબ પણ આપવો જોઈએ. એ દરેકને ખ્યાલ છે કે મારો સ્વભાવ કોઈને દબાવવાનો રહ્યો નથી. વિકાસ મારી સાથે ચિંતન આચાર્ય જોડાયા છે. ચિંતન વરિષ્ઠ સંવાદદાતા છે, વરિષ્ઠ પત્રકાર છે અને લાંબા સમયથી ભાજપ અને કોંગ્રેસ બંનેની રાજનીતિને જોતા પણ આવ્યા છે, સમજતા પણ આવ્યા છે, વિશ્લેષણ પણ કરતા. ચિંતન, આવું આપણે ભાજપ અને અત્યાર સુધી કોંગ્રેસ માટે કરતા હતા, કોંગ્રેસમાં આવું થયું, આવું કલ્પેલું ખરું? કે બે વાર આપણે તો ચેક કરવું પડે, ધારાસભ્યને ઓળખતા હોય, જિલ્લા પંચાયતના સભ્યને ઓળખતા પૂછવું પડે કે આ કોંગ્રેસવાળો તો નથી ને આવા આરોપ લગાવે છે. આવું કલ્પેલું કે આવી સ્થિતિ આવશે, ભાજપવાળો જ ભાજપ વિરુદ્ધ આવે તે બોલશે? જો સૌથી પહેલાં તો હું તમને તમે જે શરૂઆત કરી કે ગુજરાતમાં વિપક્ષ નબળો થયો છે, પણ ગુજરાતમાં વિપક્ષ નહીં, ગુજરાતમાં કોંગ્રેસ નબળી થઈ છે. આમ વિધાનસભામાં હાલ જે સ્ટેટ છે એ પ્રમાણે કોંગ્રેસ વિપક્ષમાં પણ નથી, પણ એનાથી વિશેષ હું તમને કહું કે વિપક્ષ તો મજબૂત છે જ. કઈ રીતે? કારણ કે તમે આવા ડખા કેટલાય સમયથી જોઈ રહ્યા છો. તમે એવું પણ જોયું હશે કે વિજય રૂપાણીની સરકારમાં વડોદરાના 3 ધારાસભ્યો ત્યાંના સર્કિટ હાઉસમાં એક છાવણી બનાવી અને એક સ્ટ્રેટેજી નક્કી કરે કે આપણે સરકાર ઉપર આ પ્રકારના આક્ષેપ કરવા છે કે અમારું કોઈ સાંભળતું નથી, અમને અધિકારીઓ સાંભળતા નથી, અમારા કામ થતા નથી. એ બધી વસ્તુની શરૂઆત ત્યાંથી થઈ હતી. એ પછી તમે જુઓ કે આપણે જયેશ રાદડિયાવાળો કેસ થયો કે એમાં મેન્ડેટ જે CR પાટીલે બનાવ્યો હતો જરૂરી કે સહકારી સંસ્થામાં ચૂંટણી લડવી હોય તો પક્ષ તરફથી જે મેન્ડેટ મળે એ પ્રમાણે ચૂંટણી લડવાની, પણ એને ઉથાપીને જયેશ રાદડિયા ત્યાં જાય છે. ઇવન તમે જુઓ કે અમિત શાહ જ્યારે ત્યાં આગળ ગયા હતા ચૂંટણીના પ્રચારમાં લોકસભાની, ત્યારે એમની સાથે બેસીને જમ્યા. તો આ બધી વસ્તુ શું થઈ રહી છે આપણને સંકેત મળે છે. એનાથી વિશેષ હું તમને એક યાદ કરાવું. આપણને યાદ છે, બધાને ખબર છે કે CR પાટીલ વિરુદ્ધ પણ પત્રિકાઓ ચાલુ થઈ ગઈ હતી, લોકોના ઘરે પેનડ્રાઈવ પહોંચી હતી. એમાં પેનડ્રાઈવમાં શું હતું શું નહીં એની અત્યારે આપણને કંઈ ખ્યાલ નથી. પણ હવે હું તમને અત્યારે જે રિસેન્ટ જે તમે મુદ્દા કીધા એની ઉપર પણ આવું તો કાંતિ અમૃતિયાએ શું કહ્યું કે જેમની દુકાનમાં માલ નથી એ લોકો માટે આ સ્થિતિ છે. એનો અર્થ શું કે જે આ શું તમારી દુકાન છે, આ પોલિટિક્સમાં તમે આવ્યા છો, આમ તો એમ કહો છો કે અમે સેવાનું ક્ષેત્રમાં સેવા કરવા આવ્યા છીએ, અમારો કોઈ સ્વાર્થ નથી, અમારે લોકોનો વિકાસ કરવો છે. મૂળભૂત રીતે આ બધા જ પોતાની દુકાનો ચલાવે છે. કાંતિ અમૃતિયાએ બહુ સ્પષ્ટ શબ્દમાં, પટેલ છે એટલે એણે બિલકુલ સ્પષ્ટતાથી કહી દીધું કે આ બધી દુકાનો છે. એ કોઈ પણ હોય, ઉપરથી લઈને નીચે સુધીના બધા લોકો આ ક્ષેત્રને હવે દુકાન સમજી બેઠા છે. અને જેની દુકાનમાં જેટલો માલ હશે એ માલ એટલે માની લો કે પોલિટિકલ પાવર પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે અને બાહુબલ પણ હોઈ શકે. આ તમામ વસ્તુઓનો માલ જેની પાસે હશે એને લોકો પૂજશે, એને લોકો ચાહશે, અન્યથા એ વ્યક્તિને સાઈડમાં કરી લેવાશે. હવે હું તમને કહું, સાઈડમાં કરી લેવાની વાત કહું છું. તમને ખ્યાલ છે કે 3 વર્ષ પહેલાં લગભગ વિજય રૂપાણીની સરકાર ગઈ અને ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવી. એ સરકારમાં જેટલા પણ મંત્રી હતા એ બધાને હટાવી દેવામાં આવ્યા. હવે હું તમને કહું કે આ જે માલ જે લોકોનો ખતમ થઈ ગયો, જે પૂર્વ મંત્રીઓ થઈ ગયા, એ લોકોના સંઘર્ષની વાત કરું તો એક પૂર્વ મંત્રીએ મને થોડા વખત પહેલાં એવું કહ્યું હતું
કે હવે અમારી સ્થિતિ બહુ ખરાબ છે અને અમારી પાર્ટી છે એમાં અમને લોકોને જવાની ઈચ્છા થતી નથી, રહેવાની ઈચ્છા થતી નથી અને અપમાન કરવામાં આવે છે. અત્યારે અમારા જે જિલ્લામાં કે શહેરમાં જે પ્રમુખો છે એ લોકો ભાજપનો કાર્યક્રમ હોય કે સરકારી કાર્યક્રમ હોય તો અમને લોકોને આમંત્રણ પણ આપતા નથી. આમંત્રણ પત્રિકામાં નામ છપાવવાની વાત જવા દો, આમંત્રણ પણ આપતા નથી. એટલે આ બધી વસ્તુઓ એક પછી એક આવી રહી છે અને એટલે જ હું તમને કહું છું કે આ વિપક્ષ છે ને એ મજબૂત થઈ રહ્યો છે. ભાઈ, તમે માળીની વાત કરી ડીસામાં, તો શું લાગે છે આપણને, તમને, તમે તો પોતે પણ એક્સપિરિયન્સ જર્નલિસ્ટ છો રોનક, તમને ખ્યાલ જ હશે કે આની પાછળનું કારણ શું હશે. સીધી જ હું તમને કહું કે આ ભાગ બટાઈનો મુદ્દો છે. ભાગ બટાઈ નથી થતી કોન્ટ્રાક્ટમાં, લોકોના કામો કરવામાં, એટલે આ બધા મુદ્દાઓ બહાર આવે છે. એની પહેલાં પણ હું તમને કહું કે રાજ્યસભાના સાંસદ છે વાંકાનેરમાં, ભાઈ રાજવી પરિવારના કેસરી દેવસિંહ ઝાલા, એમની સામે જીતુ સોમાણીએ મોરચો માંડી દીધો હતો. આ બધી જ આપણને ખબર છે. એટલે આ કોઈ એક પ્રદેશ કે કોઈ એક જિલ્લાની વાત નથી, આ માત્ર સરકારની કે સંગઠનની વાત નથી, આ આખી સહકાર ક્ષેત્ર પણ આમાં આવી ગયું. તો એનો અર્થ એ થયો કે આખી ભાજપની જે સ્થિતિ છે એ આ 162 હવે થયા, એ ભાર વધી ગયો છે. બીજું હું તમને કહું કે આ ભાજપ એવો દાવો કરે છે કે ભાઈ આપણે 2-2 કરોડ સભ્યો બનાવવાના છે ગુજરાતમાં. હવે ગુજરાત આખાની વસ્તી 7 કરોડ, એમાં તમે 2 કરોડ સભ્યો બનાવો એટલે 5 સભ્યોનું એક ઘર ગણો ને, તો એક ઘરમાં 2 ભાજપના સભ્યો હોય. એટલે હવે દરેકની અપેક્ષાઓ વધે છે અને એ લોકો જોવે છે. એમના આદર્શ કોણ છે? એમના આદર્શ છે પીઠાસીન નેતાઓ, જે લોકો સરકારમાં છે, જે સંગઠનમાં છે, જે પોતાની વગનો ઉપયોગ કરીને ખૂબ રૂપિયો પાડે છે, જે લોકો મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે, જ્યારે ચૂંટણીમાં એફિડેવિટ ભરવાની આવે ત્યારે માત્ર એક નાની એવી ગાડી બતાવે છે, ખૂબ ઓછી એવી સંપત્તિ બતાવે છે, પણ જ્યારે વિધાનસભામાં આવે, જ્યારે ગાંધીનગર આવે ત્યારે જબરદસ્ત પોશ 1-1 કરોડની ગાડીઓ લઈને આવે. તો આ બધી વસ્તુ કેવી રીતે થાય છે? જે 2 કરોડ જે સભ્યો બનાવવાના છે ને ભાજપને, એમાં જે લોકો થનગની રહ્યા છે કે અમારે ભાજપના સભ્ય થઈ જવું છે, એ કેમ? આ સેવા આ છે મૂળભૂત રીતે, કે ત્યાં જશો તો ત્યાંથી તમે કમાશો અને તમારું ઘર સદ્ધર બનશે, મોટા બંગલા બનશે, તમે ખેતીની જમીનો ખરીદી શકશો, મોટી મોટી ગાડીઓ ખરીદી શકશો. આ સ્થિતિ છે. એટલે આપણે એમ કહીએ કે વિપક્ષ નબળો છે. વિપક્ષ ભાજપ માટે અત્યારે ભાજપ જ વિપક્ષ છે, કોંગ્રેસ વિપક્ષ છે જ નહીં. એટલે આ મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ. અને આ હું તો એવું જોઉં છું કે માત્ર ગુજરાતની વાત નથી, તમે રાષ્ટ્રીય રાજકારણમાં પણ જુઓ. રાષ્ટ્રીય રાજકારણમાં પણ આ જ સ્થિતિ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કેમ તમે કેટલાય સમય સુધી તમારો ચીફ મિનિસ્ટર નક્કી ના કરી શક્યા? કારણ કે તમારા જે સાથી પક્ષો છે એમાં પણ ક્યાંક ઇસ્યુઝ છે. તો આ હવે મૂળભૂત રીતે વ્યાપ જેટલો વધે, જેટલું વજન વધે એટલો એ નીચે ધસી જવાની વાત છે, કારણ કે તૂટશે ગમે ત્યારે આ મંચ છે. એટલે આ સ્થિતિ હવે એલાર્મિંગ છે. બીજેપીના નેતાઓએ સમજવું પડશે કે તમે બહુ વધારે પડતા સભ્યો બનાવશો એનાથી કોઈ સિદ્ધિ મળી જવાની નથી, પણ ભલે મર્યાદિત સંખ્યામાં સભ્યો હોય પણ એને તમે એકજૂટ રાખી શકો તો ઘણી વાત છે. ચિંતન, આપનો ખૂબ ખૂબ આભાર આખા મુદ્દાનું ચિંતન કરવા બદલ. ખેર, સવાલ એટલો જ છે, બહુ બધું આવી જાય ને અને ઓછી મહેનત આવી જાય ને એટલે આવું થાય. જે જૂના લોકોએ મહેનત કરી છે ને એમને આ બધા નવા જે છે પૂછી આવે, એકવાર પૂછી આવે કે દુકાન છે કે પવિત્ર પક્ષ છે. ચાલ ચરિત્ર અને ચહેરાનું વાક્ય જૂના લોકોએ કેમ આપ્યું હતું ને એ નવા શીખી લે તો આ બધું નહીં થાય. પણ થવાનું જેમ ચિંતન કહેતો તેમ, જ્યારે ઝાડ ઉપર, આંબા ઉપર પણ કેરી વધુ આવે એટલે ડાળીઓ નીચે ન મળે અને વધુ પડતી વધુ આવે એટલે પડી જાય. ખેર, ઊંઝાનું ઇલેક્શન કાલે થવાનું છે, ઘણું રસપ્રદ બનવાનું છે. ભાજપ વર્સિસ ભાજપનો મોરચો છે. એક એનું અપડેટ આવતીકાલે સવારે અમે આપતા રહીશું. પણ ફરી એકવાર કહીશ, શાસક પક્ષ છે એના ધારાસભ્યોની સામે જ્યારે અવાજ ઉઠે છે ત્યારે ધારાસભ્યોએ પણ એકવાર આત્મચિંતન કરવાની જરૂર છે.